माता की वंदे वंदे। अपना जिल्लाना यशस्वी अध्यक्ष અને સમગ્ર જિલ્લામાં જેમણે ભારતીય જનતા પાર્ટી પ્રસ્થાપિત થાય, નાના નાના કાર્યકરો પણ આવી સહકારની ચૂંટણીઓ લડે અને એક નેતૃત્વ આપણું પ્રસ્થાપિત થાય, પાર્ટીના તમામ કાર્યકરોનું માન સન્માન સચવાય તેવા આપણા પૂર્વ શિક્ષણ મંત્રી, આપણા પૂર્વ ધારાસભ્ય, આપણા આજના અધ્યક્ષ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ, સૌ સન્માનીય મંચ અને જેમને વંદન કરવા પડે એવા તમામ સહકારી સામાજિક આગેવાનોને હું નતમસ્તક વંદન કરું છું કે આ જીત તમારી છે, આ જીત તમારી છે, આ જીત તમારી છે। જે આપણા ખેડૂત પેનલના ઉમેદવારો આપણા જોડણા છે એમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન। જે બે ઉમેદવારો હાર્યા છે એ પણ ખૂબ નજીવા વોટથી હાર્યા છે, એ પણ ખૂબ બરદાનગીથી લડ્યા છે। મિત્રો, તમે પણ જીવનની પહેલી ચૂંટણી લડતા હો કે બીજી ચૂંટણી લડતા હો, પણ જે માણસ પહેલી વખત જીતે ને એના કરતા જે હારીને બધા જે મજબૂત થાય છે, જે મક્કમ થાય છે, એનો ઉત્તમ દાખલો હું છું। 2008માં જિલ્લા પંચાયત ના હાર્યો હોત તો બનાસકાંઠા જિલ્લા ભાજપનો મહામંત્રી ના હોત, કોંગ્રેસ તાલુકા ભાજપનો ચેરમેન ના, કોંગ્રેસ તાલુકા ભાજપનો પ્રમુખ ના હોત અને અત્યારે બનાસ બેંકનો પણ ચેરમેન ના હોત। મિત્રો, સંઘર્ષમાંથી શીખજો। તમે ખૂબ પ્રયત્ન કર્યો છે। વેપારી પેનલમાં પણ મારા રમેશભાઈ ખૂબ લડાયા, ખૂબ સારું લડ્યા અને 62 વોટમાં આપણું કોઈ હતું જ નહીં, એ યાદી વિરોધ પક્ષે બનાવી હતી, એમાંથી આપણે 3 જીતાડી લાયા છે। તો કિરીટભાઈની આખી ટીમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન। રમેશભાઈ, તમે પણ બહુ મતદાનગીથી લડ્યા છે। મિત્રો, આ ચૂંટણી મેં કાલે મારા રાજગજ્જરભાઈને મેં ઇન્ટરવ્યુ આપ્યું એમાં કીધું હતું કે આ ચૂંટણી ના ભારતીય જનતા પાર્ટી લડી છે, ના બનાસ બેંક લડી છે, આ કોંગ્રેસ તાલુકાના સહકારી આગેવાનો, સભાસદ મિત્રો અને ખેડૂત મિત્રો તમે લડ્યા। જે અમે જોયું સાહેબ, પ્રમુખ સાહેબ, જે અમે જોયું સામેથી આવકાર, અને મેં ભાષણમાં કીધું હતું કે જે આવકાર જોયો છે, જે લોકોનો પ્રેમ અને લાગણી જોયો છે, એટલે આપણે જીતથી જ ભાવું છું। એટલે તમામ ખેડૂત ભાઈઓ, કોંગ્રેસ તાલુકાના સહકારી આગેવાનો, આપણા તમામ સંગઠનના હોદ્દેદારો, આપણા જિલ્લાના સંગઠનના હોદ્દેદારો, પ્રદેશના નેતૃત્વને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મિત્રો, વિકાસની ખૂબ વાત થઈ, બીજી પણ બધી વાત થઈ। આ તબક્કે વિજય ઉત્સવ પછી પણ હું કહું છું કે આ તાલુકામાં કોઈની સાથે નાત જાતના ભેદભાવ સિવાય તમામ ખેડૂતોને ચૂંટણીમાં જે વતન આપવું થયું એ બનાસ બેંકમાં હું પાડીને બતાવીશ। બનાસ બેંકમાં એ પછી ટૂંકી મુદતના ધિરાણનો પ્રશ્ન હોય, મધ્ય મુદતના ધિરાણનો પ્રશ્ન હોય, આપણને મદદ કરી હોય, આપણને મદદ ના કરી હોય, તમામને આપણે સાથે રાખીને ચાલુ છે। આ તાલુકાનો વિકાસ કરવો છે, આપણા તાલુકામાં આપણે ભાજપને મજબૂત બનાવવું છે, આપણા તાલુકામાં આપણે ખેડૂતોને સુખી કરવા છે। એ દિશામાં આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું। માર્કેટમાં પણ જે પ્રમુખ સાહેબે જે મેનિફેસ્ટો આપ્યો છે, આપણી સમગ્ર તાલુકાની ટીમ સાથે રહી અને ખેડૂતોની સુખાકારી માટે, વેપારીઓના નડતા પ્રશ્ન માટે સૌ સાથે મળીને આપણે કામ કરીશું અને આપણી આવતીકાલ ઉજ્જવળ બને અને ભવિષ્યમાં આવનારી ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય એવી આ તબક્કે આપ સૌને વિનંતી કરું છું। આપ સૌને ફરી પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન। આપ સૌનો, ખેડૂત મિત્રોનો, સહકારી આગેવાનોનો, કોંગ્રેસ તાલુકાની તમામ પ્રજાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર। ભારત માતા की जय, वंदे मातरम।